ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પ્રચારનો શ્રી ગણેશ થઈ ગયો છે। શહેરના રાજકારણમાં ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે 51 ઉમેદવારો વચ્ચે રસપ્રદ મુકાબલો જામવાનો છે। ભાજપે તમામ 24 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કર્યા છે, જ્યારે કોંગ્રેસ પણ તમામ બેઠકો પર મજબૂત દાવેદારી સાથે મેદાનમાં ઉતરી છે। આમ આદમી પાર્ટી તરફથી એક ઉમેદવાર અને અન્ય 2 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાનમાં છે। ગત કાર્યકાળમાં ભાભર નગરપાલિકા પર ભાજપનો સંપૂર્ણ કબજો રહ્યો હતો, જ્યાં 24માંથી 24 બેઠકો ભાજપ પાસે હતી। આ વખતે પણ ભાજપ જીતનો દાવો કરી રહી છે, પરંતુ કોંગ્રેસે મજબૂત લડત આપવાનો નિર્ધાર કર્યો છે। કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને સાથે રાખી સંકલ્પ લેવડાવી પ્રચાર અભિયાનની શરૂઆત કરી છે। ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ જેમ કે પાણીની સમસ્યા, ખરાબ રસ્તાઓ, ગટર વ્યવસ્થા, સીસીટીવી કેમેરાની અછત અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી રહી છે, જ્યારે બીજી તરફ ભાજપ પોતાના વિકાસ કાર્યો અને સંગઠન શક્તિના આધારે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। આ ચૂંટણીમાં મતદારોનો મિજાજ કઈ તરફ વળે છે તે જોવાનું રહેશે। ભાજપ પોતાની સત્તા જાળવી રાખશે કે કોંગ્રેસ વાપસી કરશે તે હવે મતદાનના પરિણામો જ નક્કી કરશે। ભાભર નગરપાલિકાની આ ચૂંટણી શહેરના રાજકારણ માટે મહત્વપૂર્ણ બની રહી છે।